हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। विवेकानंद कॉलेज ऑफ कॉमर्स, प्रोफेसर अरविंद देवाणी। आज આપણે એસવાય બીકોમ એટલે કે સેમેસ્ટર 3 માં ટેક્સેશન કરવેરા પરિચયના સબ્જેક્ટમાં આપણે આગળ જોયું હતું જે ચેપ્ટર એને ફરી થોડું રિવિઝન કરું છું। ચેપ્ટર 1 જેમાં આવકવેરા ધારાનો પરિચય એમાં મેં વ્યાખ્યા સમજાવી હતી, થોડીક લખાવી હતી। બીજું ચેપ્ટર વ્યાખ્યાઓ, એમાં પણ ટૂંક નોંધો છે। વ્યાખ્યા એટલે ટૂંક નોંધ, વ્યાખ્યા નહીં। ધારો કે આવક હોય, આકારણી વર્ષ હોય, ખેતીવાડીની આવક હોય, શખ્સ હોય, આકસ્મિક આવક હોય, પાછલું વર્ષ હોય, આ બધી ટૂંક નોંધ આવક વ્યાખ્યામાં સમાવેશ થાય છે અને એ વ્યાખ્યા ટૂંક નોંધ તરીકે આવે છે ચેપ્ટર 1, 2, ચેપ્ટર 3 પણ ટૂંક નોંધ અને ટૂંકા દાખલાઓ છે। ચેપ્ટર 4 ટૂંક નોંધ એક જ આપી મેં લખાવી હતી। ટૂંક નોંધ ચેપ્ટર 4 માં કરમુક્ત આવકનું ચેપ્ટર નામ છે। એ કરમુક્ત આવકના ચેપ્ટરમાંથી એક જ ટૂંક નોંધ તમને કરવાની છે અને એક જ ટૂંક નોંધ મેં તમને લખાવી હતી કે કરમુક્ત આવકના કોઈ પણ 10 ઉદાહરણ લખો, જેમાં મેં 15-17 ઉદાહરણ લખાવ્યા છે, તમને સમજાવ્યા છે। એ ચેપ્ટર ખાસ કરજો, એ ટૂંક નોંધ આવશે। ત્યાર પછી ચેપ્ટર 5 અને 6 એ એક્ઝામ્પલ છે। 5મું ચેપ્ટર છે પગારની આવક અને 6થું ચેપ્ટર છે મકાન મિલકતની આવક। ત્યારથી ચેપ્ટર 7 આવકવેરા ધારાના સત્તાવાળો અને ચેપ્ટર 8 આકારણી કાર્યવાહી અને કરવેરાની વસૂલાત। ચેપ્ટર 8માં આપણે પૂરું કરી દીધું, જેમાં પણ મેં ટૂંકમાં લખાવી હતી, સમજાવી હતી। આવકવેરા, આકારણીની કાર્યવાહી અને કરવેરાની વસૂલાતમાં ટૂંક નોંધ હતી પાન કાર્ડ, કાયમી ખાતા નંબર, બીજું આકારણીના પ્રકારો, ત્રીજું એડવાન્સ ટેક્સ, કરવેરાની અગાઉથી ચૂકવણી, ત્યાર સુધી ટીડીએસ, પ્રાપ્તિ સ્થાનેથી કર કપાત। આ 4 ટૂંક નોંધ તમારે કરવાની છે ચેપ્ટર 8માં। ચેપ્ટર 1માં, ચેપ્ટર 2માં, ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 7, ચેપ્ટર 8 એ બધા ટૂંક નોંધના છે, થિયરીના છે। એટલે થિયરી પર ભાર આપજો, 50%। આ 6 ચેપ્ટરમાં થશે, 1, 2, 3, 4 અને 7, 8 6 ચેપ્ટરમાંથી 50% માર્ક્સનું યુનિવર્સિટીમાં આવે। 50% માર્ક્સ એટલે 2 પ્રશ્ન અને થોડાક ઓબ્જેક્ટિવ। પ્રશ્ન 5માં પહેલો પ્રશ્ન આપો ટૂંક નોંધમાં, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન એક્ઝામ્પલનો, ચોથો એક્ઝામ્પલનો અને 5મો ઓબ્જેક્ટિવ। એટલે આવકવેરા ધારાનો પરિચય, વ્યાખ્યાઓ, કર ભરનારના રહેઠાણનો દરજ્જો, દરજ્જામાં ટૂંક નોંધો અને 2 ટૂંકા દાખલા મેં સમજાવ્યા હતા। કર ભરનારનો દરજ્જો નક્કી કરી આપો, મિસ્ટર 100 પાછલું વર્ષ કે આકારણી વર્ષ આપ્યું, આકારણી વર્ષ આપ્યું તો તમારે પાછલું વર્ષ લખવાનું। આકારણી વર્ષ એટલે પાછલા વર્ષથી અગાઉના 12 મહિનાનો સમય। ધારો કે આ પાછલો વર્ષ આપણો હોય 1/4/19 થી 31/3/20 હોય, તો આકારણી વર્ષ બને 1/4/20 થી 31/3/21। એટલે આપણને કહે છે આકારણી વર્ષ આપ્યું હોય પહેલાં આકારણી વર્ષ લખી દેવાનું, પછી એના આગળનું એટલે કે અગાઉનું પાછલું વર્ષ લખી દેવાનું કે ભાઈ તારે આકારણી વર્ષ આપણને કોઈ 20/21, જેનો પાછલું વર્ષ બને 19/20, 1/4/19 થી 31/3/20। આ સમય દરમિયાન તેઓ ભારતમાં કેટલા દિવસ રહ્યા હતા, એના આધારે તમારે એનો દરજ્જો નક્કી કરવાનો છે। એ વ્યક્તિ, પર્સન, રહીશ છે, સામાન્ય રહેશે કે બિન રહીશ છે, એ માટેની શરતો લખાઈ હતી। ટૂંક નોંધ પણ આવશે કે વ્યક્તિ એસએસસી માટેની, રહીશ, સામાન્ય રહેશ અને બિન રહીશ માટેની શરતો લખો। હવે બીજી ટૂંક નોંધ લખાઈ હતી વ્યક્તિ સિવાયની એસએસસીઓ, ભાગીદારી પેટી, હિન્દુ કુટુંબ અને કંપની, આ 3 માટે દરજ્જાની શરતો એટલે કે રહીશ, બિન રહીશ અને સામાન્ય રહીશની શરતો। ટૂંક નોંધ એક ટૂંક નોંધ વ્યક્તિની અને ત્રીજી ટૂંક નોંધ હતી કર ભરનારની આવકવેરાની જવાબદારી નક્કી કરવાના નિયમો। આ 3 ટૂંક નોંધ એમાંથી કરવાનું છે અને 2 પ્રકારના દાખલા, એક વ્યક્તિનો દરજ્જો નક્કી કરો અને બીજું તેની આવક નક્કી કરો, કુલ આવક, તેને ટેક્સ કઈ રકમ પર ભરવાનો છે। એ એસએસસી રહીશ હોય, સામાન્ય રહીશ હોય કે બિન રહીશ હોય, તો એ આવક પર ટેક્સ ભરવાનો છે। તો એ ચેપ્ટરમાં પણ તમારે મહત્વનો ટૂંક નોંધો 3 અને 2 પ્રકારના દાખલાઓ। વ્યાખ્યાના ચેપ્ટરમાં ટૂંક નોંધ
આવકવેરા ધારાની પરિચયના ચેપ્ટરમાં ટૂંક નોંધ, આવકવેરાની કાર્યવાહીની વસૂલાતમાં 4 ટૂંક નોંધ. અને આજે આપણે નવું ચાલુ કરવાનું છે ચેપ્ટર 7નું, આવકવેરા ધારાના સત્તાવાળાઓ. ત્યાર પછી 2 ચેપ્ટર બાકી રહેશે, આપણે પગાર અને મકાન મિલકત, જે મહત્વના છે એક્ઝામ્પલ માટે. એટલે આ ચેપ્ટર પૂરું થાય એટલે પછી આપણે બધું થિયરીનું ચેપ્ટર પૂરા થાય છે. એટલે થિયરીના ચેપ્ટરમાં તમારે ખાસ કરીને ધ્યાન રાખવું પડશે, એટલા માટે કે ચાલુ વર્ષે કોરોના એટલે કે લોકડાઉનને કારણે કોલેજમાં આવી શક્યા નથી. તો આ માટે તમારે થિયરી પર થોડો ભાર આપવો પડશે. થિયરી પર થોડુંક ધ્યાન આપજો કે જેને કારણે તમે થિયરીના પોર્શનમાંથી સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો. થિયરી બરાબર કરજો. મેં તમને આપી એટલી જ થિયરી કરવાની છે. આવકવેરા ધારાનો પરિચય પહેલું ચેપ્ટર, બીજું વ્યાખ્યાઓ, ત્રીજું કર ભરનાર હેઠળનો દરજ્જો, ચોથું કરમુક્ત આવકો, અને ચેપ્ટર 5, 6 દાખલાઓનું, ચેપ્ટર 7, 8 ફરીવાર થિયરીનું. 7મું ચેપ્ટર છે આવકવેરા ધારાના સત્તાવાળાઓ, અને ચેપ્ટર 8 છે આકારણી કાર્યવાહી અને કાર્યવાહીની વસૂલાત. અને આ જે 6 ચેપ્ટર છે 1, 2, 3, 4, 7 અને 8 એ ચેપ્ટર ખાસ થિયરીના વાંચજો, સમજો. અહીં હું સમજાવું છું અને લખાવું પણ છે ઘણી બધી થિયરી. અને 5મો પ્રશ્ન આવશે ઓબ્જેક્ટિવ, બધામાંથી એક 2 હેતુલક્ષી પ્રશ્ન આવશે. તો આપણે કે 10 આપ્યા હોય, 14 આપ્યા હોય, 7 આપ્યો હોય. એ 14 માર્કનો પ્રશ્ન હોય તો 7 આપ્યો હોય કે 14 આપ્યા હોય. 14 આપ્યો તો દરેકને એક પ્રશ્ન હોય, 1 માર્ક્સ છે. અને 10માંથી 7 લખો કે 14માંથી 7 લખો તો તમને 2 માર્ક્સ હશે. હવે યુનિવર્સિટી નક્કી કરશે કઈ રીતનું પેપર સેટ કરવાનું છે, કારણ કે કોરોના કારણે ચાલુ છે એક્ઝામ લેવાય અત્યારે ટીવાય બીકોમ સેમેસ્ટર 6નું અને એમકોમમાં, એમાં 50 માર્કનું પેપર કર્યું. એટલે કદાચ હવે આપણે નક્કી કરી શકતા નથી કે આપણું પરીક્ષાનું માળખું કેવું રહેશે. એ તો લાસ્ટ જ્યારે તમારી એક્ઝામ આવે ત્યારે ખ્યાલ આવશે કે યુનિવર્સિટી કઈ રીતે પેપર સેટ કરે, 70 માર્ક્સનું કરે કે 50 માર્ક મળે. તો 50 માર્કનું હશે તો 5 પ્રશ્ન આવે છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, અને છેલ્લો પ્રશ્ન 5મો એ ઓબ્જેક્ટિવ. 1 થી 4 પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્ન લખવાના છે. પહેલો પ્રશ્ન 20 માર્કનો અબ્બો, બીજો પ્રશ્ન પણ 20 માર્કનો અબ્બો, ત્રીજો પ્રશ્ન પણ અબ્બો 20 માર્કનો, ચોથો પ્રશ્ન પણ અબ્બો 20 માર્કનો. એટલે 4 વિભાગ છે. કોઈ પણ વિષયમાં 4 વિભાગ છે. તમે જ્યારે પુસ્તક ખોલશો ત્યારે 25%, 25%, 25%, 25% 4 વિભાગ આપ્યો છે. એટલે યુનિવર્સિટીમાં કેવું છે, ચારેયમાંથી એક પ્રશ્ન મૂકવાનો. પહેલો પ્રશ્ન પહેલામાંથી, બીજો પ્રશ્ન બીજામાંથી, ત્રીજો પ્રશ્ન ત્રીજા વિભાગમાંથી, ચોથો પ્રશ્ન ચોથા વિભાગમાંથી, અને 5મો પ્રશ્ન દરેક વિભાગમાંથી ઓબ્જેક્ટિવ કોમન દરેકમાંથી. તો તમે 2 ઓબ્જેક્ટિવ મૂકે, તમે 3 મૂકે, તમે 1 મૂકે, એ પેપર સેટર પથરી. એટલે કોઈ પણ સબ્જેક્ટ તમારે જોવા હોય તે જોઈ લો. એકાઉન્ટ હોય, ટેક્સન હોય કે મોમ હોય કે ઇકોનોમિક્સ હોય, એમાં શરૂઆતમાં તમને જ્યારે અનુક્રમણે આગળ અભ્યાસક્રમ આપ્યો છે તેમના 4 વિભાગ પાડીને આપ્યા છે. એ વિભાગમાં કયા કયા ચેપ્ટર આવ્યા છે, કેટલા ચેપ્ટર છે, 1 છે, 2 છે, 3 છે. દરેક ચેપ્ટર એ પ્રશ્ન એ ચેપ્ટરમાંથી જ આવે. કારણ કે પહેલો વિભાગ 2 ચેપ્ટરનો હોય તો 2 ચેપ્ટરમાંથી પહેલો પ્રશ્ન આવે. બીજો વિભાગ 1 જ ચેપ્ટરનો હોય તો 1 જ પ્રશ્ન આવે બીજા વિભાગમાંથી, એ જ ચેપ્ટરમાંથી, એ જ વિભાગમાંથી. અને ત્રીજા વિભાગમાં દરેક 3 કે 4 ચેપ્ટર હોય તો 4 ચેપ્ટરમાંથી એક પ્રશ્ન ટૂંકમાં મૂકે, એક થિયરી મૂકે, એક એક્ઝામ્પલ ટૂંકા દાખલા મૂકે, એ ત્રીજા વિભાગમાંથી. આમ તમારે વિભાગ ક્લિયર કરે. દરેક વિભાગમાંથી પ્રશ્ન એક આવશે. દરેકના 20-20 માર્ક. તમને અહીંયા આ જ વખતે જે યુનિવર્સિટી એક્ઝામ થઈ એમાં પ્રશ્ન માળખું એવું હતું કે પહેલો વિભાગ, બીજો વિભાગ, પહેલો વિભાગમાં પહેલો પ્રશ્ન, બીજા વિભાગમાં બીજો પ્રશ્ન, ત્રીજા વિભાગમાં ત્રીજો પ્રશ્ન, ચોથા વિભાગમાંથી ચોથો પ્રશ્ન, અને 5મા વિભાગમાંથી 5મા વિભાગ બધામાંથી ઓબ્જેક્ટિવ. આ 4માં તમને જનરલ ઓપ્શન આપ્યું. પહેલા 70 માર્ક્સનો પ્રશ્ન પેપર હતું. દરેકના 14 માર્ક્સ, 14 × 70. પહેલો પ્રશ્ન 14 માર્કનો, બીજો 14, એમ. પણ ચાલુ વર્ષે 50 માર્કનું પેપર સેટ થાય છે. 50 માર્કના પેપરમાં પહેલો પ્રશ્ન 20 માર્કનો, બીજો પ્રશ્ન 20 માર્કનો, ત્રીજો પ્રશ્ન 20 માર્કનો, ચોથો પ્રશ્ન 20 માર્કનો. જો એક્ઝામ્પલ હોય તો 20 માર્કની મૂકે અને 10 પ્રશ્ન 2 મૂકે. થિયરી હોય તો 10 માર્કની 1 અ અને 10 માર્કનું બ. તો 20, 20, 20, 20 ટોટલ 80 માર્ક્સ થાય. પણ તમારે એમાંથી લખવાના છે, ગણવાના છે 2 પ્રશ્નો. પ્રશ્ન 1, 2, 3, 4માંથી કોઈ પણ 4માંથી 2 પ્રશ્ન મૂકે 40 માર્ક્સ અને ઓબ્જેક્ટિવ 10 માર્ક. એટલે ટોટલ 50 માર્ક થાય. એટલે 50નું પેપર ચાલુ વર્ષે સેટ થયું છે. તો આવતા વખતે તમારે કઈ રીતનું સેટ થાય એ જોવાનું રહે. એટલે 50 માર્કનું પેપર યુનિવર્સિટી નક્કી કરે તો તમારે જનરલ ઓપ્શન મળે. જનરલ ઓપ્શન એટલે
કોઈ પણ તમારે 4 વિભાગમાંથી 4 પ્રશ્નોમાં 2 પ્રશ્ન લખવાના. હવે તમે ઓપ્શનમાં હું કાઢી શકું, પણ આપણે તે આશા રાખતા નથી કે પેપર સેટ કઈ રીતે થાય. યુનિવર્સિટી લાસ્ટ જ્યારે પેપર સેટ કરવો થાય તે નિર્ણય કરે. એટલે આ રીતે યાદ રાખજો કે દરેક આપણે પૂર્ણ તૈયારી કરવાની છે, પણ અહીંયા તમારે વાંચવાનું છે બરાબર, થિયરી બરાબર કરજો. કે પગાર અને મકાન મિલકત બંને એક્ઝામ્પલના ચેપ્ટર છે, અને બંને એક્ઝામ્પલ હું ગણાવીશ, વોટ્સએપ પર મોકલી આપીશ, તમને એની લિંક મળી જશે. તમે દાખલા નંબર આપીશ, સ્વાધ્યાયનો દાખલો છે, આખી ગણતરી સાથે સમજૂતી સાથે મૂકીશ. તમે જોતા રહેજો, અને અહીં થિયરી અને એક્ઝામ્પલ અહીંયા સમજાવતો રહીશ. એટલે આ રીતે તમારે પગાર અને મકાન મિલકત 2 એક્ઝામ્પલના દાખલા આપણે ભણવાના છે. પણ બાકીના જે 6 ચેપ્ટર થિયરીના છે, 6 ચેપ્ટર બરાબર કરજો. થિયરીમાંથી તમે સારા માર્ક્સ લાવી શકશો, કારણ કે થિયરી તમે ઘર બેઠા વાંચી શકશો, સમજી શકશો. પણ એક્ઝામ્પલ સમજવા ઘર બેઠા થોડું અઘરું પડે, છતાં આપણે ટ્રાય કરીશું સારી રીતે સમજાવવા માટે. તમે પણ સમજજો, પણ કશું ન પ્રોબ્લેમ હોય તો આપણે એ રીતે તૈયારી કરજો, કે જેના કારણે આપણે એ રીતે થોડી ઘણી તૈયારી કરી શકીએ. આ રીતે થિયરી અને એક્ઝામ્પલમાં થોડી તૈયારી કરજો. એક્ઝામ્પલ તો આપણે સમજીશું, પણ આવા ચેપ્ટર આજે છે ચેપ્ટર 7, આવકવેરાના સત્તાવાળા. તો આવકવેરાના સત્તાવાળા કોઈ પણ ઇન્કમ ટેક્સનું સંચાલન કોણ કરે? આવકવેરા સત્તાવાળો એટલે ઓથોરિટી, પર્સન, વ્યક્તિઓ. ઇન્કમ ટેક્સના વિભાગમાં કઈ વ્યક્તિઓનો સમાવેશ છે, કોનો સમાવેશ છે, એમને શું કામ કરવાનું છે, એની સત્તાઓ છે, એની ફરજો કઈ છે. તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જે માળખું ગોઠવાય છે એ આખું માળખું આપણે ભણવાનું છે. ઇન્કમ ટેક્સ વિભાગ, ઇન્કમ ટેક્સ ઓથોરિટી, એમાં થિયરીઝ આવે છે, અને 6 ટૂંકમાં તમને લખાઈશ, 6 ટૂંકમાં સમજાવીશ. એ 6 ટૂંકમાં કરવાના છે, 5-6. એટલે આવકવેરાના સત્તાવાળા ઘણી વાર 2 ટૂંકમાં કે 3 ટૂંકમાં આવે છે. એટલે આ પણ થિયરીનો પ્રશ્ન છે, અને આવડે એવું છે, મજા એવું છે, બરાબર. તો આ રીતે આ ચેપ્ટરમાં સમજે કે આવકવેરાની કાયદેની જોગવાઈમાં અમલ કરાવવાની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દિલ્હીથી બધું સંચાલન. કોઈ પણ સ્ટેટની કે રાજ્યની અને એમાં હસ્તક્ષેપ હોતો નથી, એની જવાબદારી હોતી નથી. માટે તેણે એક વ્યવસ્થાની રચના કરી છે, જે આવકવેરા વિભાગનું કાર્ય વધુ સક્ષમ અને સારી રીતે બજાવી શકે, તેનું સંચાલન કરી શકે, તેનો કંટ્રોલ કરી શકે. તેથી કલમ 116 થી 138માં આવકવેરા સત્તાવાળાઓને લગતી જોગવાઈ આપવામાં આવી છે. ઇન્કમ ટેક્સમાં કલમ 116 થી 138માં આ અંગેની જોગવાઈ આપી છે, કે એમાં જો કે નિમણૂક અને નિયંત્રણ, અધિકાર ક્ષેત્ર, સત્તા, માહિતીની જાહેરાત, આ બધું એ લોકો કરતા હોય છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, સૌથી સર્વોચ્ચ ઉપર અધિકારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ, એક બોર્ડ હોય છે, કમિટી. તેના હાથ નીચે જુદા જુદા અધિકારીઓ કામ કરે. સૌથી મહત્વના અધિકારીઓ ઇન્કમ ટેક્સ ઓફિસરો છે, જે કર ભરવાના પ્રત્યક્ષ સંપર્કમાં છે. તો એમાં 2 વિભાગમાં એનું સંચાલન થાય છે. ભારત સરકારે આવકવેરા ધારાનો અમલ કરવા તેમજ તેનો ખાતાનો વહીવટ કરવા જુદી જુદી કક્ષાના અધિકારીઓ નિમણૂક કરે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ ડાયરેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ બધી સંચાલન થાય. સ્ટેટ ગવર્મેન્ટ કોઈ તેનું નિયમન કરી શકતા નથી, કંટ્રોલ કરી શકતા નથી, સંચાલન કરી શકતા નથી. એનો કામ સેન્ટ્રલ ગવર્મેન્ટનું છે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ બધું કામ કરાવે. કોઈ પણ અધિકારી નિમણૂક કરી હોય, કોઈ અધિકારીની સત્તા હોય, ફરજો વગેરે વગેરે. તો કલમ 117 મુજબ આવકવેરાના સત્તાવાળાઓની નિમણૂક મુખ્ય સરકાર દ્વારા. કોઈ પણ આવકવેરા અધિકારીની નિમણૂક કોણ કરે? મુખ્ય સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર, દિલ્હી થાય છે. કોઈ પણ ગુજરાત કે મહારાષ્ટ્ર કે તામિલ એ કરી ન શકે. જે તે સ્ટેટમાં એના બધા અધિકારીઓ હોય, એનો કંટ્રોલ, વહીવટ સેન્ટ્રલ ગવર્મેન્ટ દિલ્હી થાય. જે તે એને પોલિસી નક્કી કરવાનું હોય, જે પરિપત્ર કરવાનું હોય ત્યાંથી થાય. એનો અમલ પણ એ લોકોએ કરવાનો હોય છે. પરંતુ આસિસ્ટન્ટ કમિશનર નીચેના અધિકારીઓ નિમણૂક સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, ડાયરેક્ટ એટલે ઉપલી અધિકારીઓ, સૌથી મોટા ઉપરના અધિકારીઓ એ સરકાર કરે. બાકીના એના પછીના જે નીચેના અધિકારીઓ આવે, આસિસ્ટન્ટ કમિશનરથી નીચેના અધિકારીઓ હોય, ક્લાર્ક હોય, પટાવાળા હોય,
ટેક્સ રિકવરી ઓફિસર હોય, એ બધાની નિમણૂક સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કે ડાયરેક્ટ જનરલ ઓફ ચીફ કમિશનર તરીકે કરે. ચીફ કમિશનર કરે, ડાયરેક્ટર કરે કે નિમણૂક સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ કરે. આકારણી અધિકારી એ શબ્દનો વારંવાર ઉપયોગ થયો છે. આવકવેરા અધિકારી, આકારણી અધિકારી, આ શબ્દનો અર્થ ઇન્કમટેક્સ ઓફિસર એવો થાય છે. ઇન્કમટેક્સ ઓફિસર એ ઇન્કમટેક્સ વિભાગમાં ખૂબ જ મહત્વનો વ્યક્તિ છે. ઇન્કમટેક્સ ઓફિસર આઈટીઓ આ એક ઇન્કમ ટેક્સ ઓફિસર આઈટીઓ. તો સરકારે પોતાના કામકાજ માટે આકારણીકરણ સત્તા પામે હોય તેમનો સમાવેશ પણ આકારણી અધિકારીમાં થાય છે. આવકવેરાની વ્યવસ્થાતંત્ર રૂપરેખા નીચે તમને સમજાવું. આવકવેરા વ્યવસ્થાતંત્ર 2 વિભાગમાં છે, એટલે આપણે 2 લાઈન દોરવાની છે, 2 વિભાગ પડાવવાના છે. એમાં એક વહીવટી વ્યવસ્થાતંત્ર અને એક ન્યાયિક વ્યવસ્થાતંત્ર. વહીવટી વ્યવસ્થાતંત્ર અને ન્યાયિક, હવે યાદ રાખજો, 2 તમારે ભાગ પાડી દેવાના. એક ઉપર લખવાનું કે ઉપર લખવાનું આવકવેરાનું વ્યવસ્થાતંત્ર, એને એરો મારી, એક એરો આ બાજુ, એક એરો જમણી બાજુ. ડાબી બાજુ એરામાં લખવાનું વહીવટી વ્યવસ્થાતંત્ર અને જમણી બાજુના એરામાં લખવાનું ન્યાયિક વ્યવસ્થાતંત્ર. અંદર વિભાગ આપ્યો છે, ચેપ્ટર 7ના બીજા પેજ ઉપર જ આપ્યું છે, તમે જોઈ લેજો. વહીવટી વ્યવસ્થાતંત્રમાં સૌથી પહેલા મહત્વનું વ્યક્તિ આવે નાણાપ્રધાન, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ. નાણાપ્રધાન સ્ટેટમાં પણ હોય, નાણાપ્રધાન સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય. તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અત્યારે આપણે નાણાપ્રધાન હતા અરુણ જેટલી નાગા વસુધી, જેનું ડેથ થયું છે, મૃત્યુ થયું છે. તો આ વર્ષે સરકારમાં નો વહીવટી નાણાં પ્રધાનનો વહીવટ અધિકારી નાણાપ્રધાન એ નિર્મલા સીતારામન એ છે. આપણે યાદ હોવું આપણા નાણાપ્રધાન કોણ? તો નાણાપ્રધાન ગુજરાતમાં પણ હોય, મહારાષ્ટ્રમાં હોય, તામિલનાડુમાં હોય, આંધ્રમાં હોય, પંજાબમાં પણ. એ સ્ટેટના હોય, પણ એને સ્ટેટ પૂરતું સંભાળવાનું, એની જવાબદારી સ્ટેટ પૂરતું હોય. એને કોઈ ઓથોરિટી ઉપલી ઇન્કમટેક્સ સાથે કોઈ લેવા નથી. સ્ટેટના વહીવટ, નાણાકીય વહીવટનો વહીવટ કરે. પણ જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ફાઇનાન્સ મિનિસ્ટર હોય, ધારો કે નિર્મલા સીતારામન, જે મહિલા લેડીઝ, એ નાણાપ્રધાનનો દરજ્જો હોદ્દો સંભાળે છે. એ સર્વોચ્ચ વ્યક્તિ કહેવાય વહીવટી વ્યવસ્થાતંત્ર. એટલે પહેલા લખવાના નાણાપ્રધાન, પછી એના નીચે આવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, CBDT, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. મધ્યસ્થ મંડળનું, સીધા કરવેરાનું મધ્યસ્થ મંડળ, જેને કહેવાય સીધા કરવેરાનું મધ્યસ્થ મંડળ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, CBDT. ત્યાર પછી આવશે એના ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ. પછી આવશે ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ. ત્યાર પછી આવશે ડિરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ. ત્યાર પછી આવશે કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ. પછી એડિશનલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, જોઈન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ. ત્યાર પછી ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ. ત્યાર પછી આસિસ્ટન્ટ કમિશનર ઇન્કમ ટેક્સ અને ઇન્કમ ટેક્સ ઓફિસર. ત્યાર ટેક્સ ઓફિસર, ઇન્કમ ઇન્સ્પેક્ટર, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, અને પછી ક્લાર્ક હોય, પટ્ટાવાળા વગેરે. એ વહીવટમાં આવે બધા. નાણાપ્રધાનથી માંડીને ઇન્કમ ટેક્સ રિકવરી ઓફિસર, નાના પાયે ઓફિસમાં કામ કરતો એ વ્યક્તિ, ત્યાંથી માંડીને નાણાપ્રધાનના હાથ નીચે હોય સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, CBDT, સીધા કરવેરાનું મધ્યસ્થ મંડળ. તો આ બાજુ નાણાં વહીવટી વ્યવસ્થાતંત્ર કહેવાય. હવે સામે જોઈ ન્યાયિક વ્યવસ્થાતંત્ર. ધારો કે આપણને કોઈ પણ ક્ષેત્રમાં, એટલે કે ઇન્કમ ટેક્સ હોય કે કોઈ પણ નાણાકીય બાબતમાં કોઈ પણ ઇન્કમ ટેક્સ ભરનાર વ્યક્તિ, એ કંપની હોય, વ્યક્તિ હોય, ભાગીદારી પેઢી હોય, એને અન્યાય થયું હોય, એને વધારે ટેક્સ ભરવાનો આવ્યો હોય, ખોટી નોટિસો કાઢી હોય, રેડ પડતી હોય, તો આવા સંજોગોમાં તેઓ પણ ન્યાય મેળવવા માટે ન્યાય વિભાગમાં જાય. ન્યાય વિભાગમાં સૌથી સર્વોચ્ચ સત્તા સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ કોને કહેવાય? સુપ્રીમ કોર્ટ કેટલી હોય? તો સુપ્રીમ કોર્ટ એક જ હોય દેશમાં, એ દિલ્હીમાં હોય. સર્વોચ્ચ અદાલત, જેને ગુજરાતીમાં કહેવાય સર્વોચ્ચ અદાલત, જેનો નિર્ણય ફાઇનલ હોય. દરેક સ્ટેટમાં હોય હાઈકોર્ટ. તો સુપ્રીમ કોર્ટ પછી નીચે આવે હાઈકોર્ટ. એટલે ન્યાયિક બાબતમાં તમારે સૌથી પહેલાં લખવાનું સુપ્રીમ કોર્ટ, પછી હાઈકોર્ટ. હાઈકોર્ટ દરેક સ્ટેટમાં હોય.
ગુજરાતમાં હોય તો ધારો કે આપણે હાઈકોર્ટ ગુજરાત અમદાવાદમાં છે, જે સરખેજ હાઈવે પર આવ્યું છે. બોમ્બેમાં હોય, જ્યાં વડું મથક હોય જે તે સ્ટેટનું ત્યાં તેની હાઈકોર્ટ હોય. એટલે સ્ટેટ લેવલ સુધી કોઈને પણ તકલીફ થવી હોય તો હાઈકોર્ટ સુધી કેસ થાય, હાઈકોર્ટમાં કેસ ફાઇનલ થાય. અને જો હાઈકોર્ટથી એને અન્યાય થયો હોય તો જો એનાથી અસંતોષ હોય તો કોઈ પણ વ્યક્તિ એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. સુપ્રીમ કોર્ટનો એ અદાલતમાં એ પોતાના કેસની નોંધણી કરાવી શકે અને એમાં જે નિર્ણય આવે એ ફાઇનલ, એ પછી એ વ્યક્તિના તરફેણમાં આવે અથવા ઇન્કમટેક્સ વિભાગના તરફેણમાં આવે, એનું માન્ય રાખવું પડે. એટલે સૌથી પહેલાં સુપ્રીમ કોર્ટ, પછી હાઈકોર્ટ, પછી એપેલેટ ટ્રિબ્યુનલ, વિવાદ પંચ જેને કહેવાય ગુજરાતીમાં વિવાદ પંચ. ત્યાર પછી કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ. જેમ કમિશનર આ બાજુ પણ હતા એમ આ પણ હોય, આ બાજુ પણ હોય. ન્યાયમાં હોય ને વહીવટમાં હોય. એડિશનલ કમિશનર હોય, ડેપ્યુટી કમિશનર હોય, ઇન્કમટેક્સ ઓફિસર હોય અને સેટલમેન્ટ કમિશન, અને ગુજરાતી કહેવાય સમાધાન પંચ. એટલે તમારે કેટલી ટૂંકનો તમે જોઈ લો, એક ટૂંકનો લખો. સૌથી પહેલાં માંથી 5-6 ટૂંકનો લખાવું, સમજાવું. લખો આવું કરો, માળખું તમારે યાદ રાખવાનું. આ બાજુ વહીવટી બાબતો, વ્યવસ્થા તંત્ર, આ બાજુ ન્યાયિક વ્યવસ્થા તંત્રમાં, વહીવટી વ્યવસ્થા તંત્રમાં કોણ આવે, ન્યાયિક વ્યવસ્થા તંત્રમાં કોણ આવે, એનું માળખું આપણને યાદ હોવું છે. આ બાજુ નાણાં પ્રધાન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, ચીફ કમિશનર, કમિશનર, એડિશનલ કમિશનર, જોઈન્ટ કમિશનર, આ બધા ચીફ ટેક્સ રિકવરી ઓફિસર. અહીંયા ન્યાયિક બાબતમાં સૌથી પહેલાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, એપેલેટ ટ્રિબ્યુનલ, કમિશનર, એડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, ઇન્કમટેક્સ ઓફિસર અને સેટલમેન્ટ કમિશન. સેટલમેન્ટ કમિશન નહીં, કમિશન એટલે સમાધાન પંચ. એટલે આ બાજુથી તમારે 2 ટૂંકમાં યાદ રાખવું, એપેલેટ ટ્રિબ્યુનલ અને સેટલમેન્ટ કમિશન એટલે કે વિવાદ પંચ અને સમાધાન પંચ. આ બાજુ સીબીડીટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, પહેલી ટૂંકનો. બીજી ટૂંકનો તમારે ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ અને ત્રીજી ટૂંકનો તમારે ઇન્કમ ટેક્સ ઓફિસર. આ બાજુ 3, આ બાજુ 2, 5 ટૂંકનો તમારે કરવાના છે. 5 ટૂંકનો તમે છે એમાં કોણ કોણ આવે, એને કરવાનું શું હોય છે, એના સત્તાઓ શું છે, એની ફરજો શું, એ લખવાનું છે. પહેલાં વ્યાખ્યા લખવાની. ધારો કે આપણે સૌથી પહેલાં યાદ રાખીએ, પહેલી ટૂંકનું તમને સમજાવું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ જે નાણાં પ્રધાનના હાથ નીચે કામ કરે. સૌથી પહેલાં વહીવટી બાબતમાં સૌથી પહેલાં સર્વોચ્ચ સત્તા, સર્વોચ્ચ વ્યક્તિ નાણાં પ્રધાન દિલ્હીના હોય તે, એના હાથ નીચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. તો એને ગુજરાતીમાં કહેવાય સીધા કરવેરા અંગેનું આ મધ્યસ્થ મંડળ. જો ગુજરાતીમાં આવશે તો આ વર્ડ આવશે, યાદ આવશે, બધા ભૂલી જતા નહીં. ઇંગ્લિશમાં આવશે તો સીબીડીટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, અને ગુજરાતીમાં આવશે તો સીધા કરવેરા અંગેનું મધ્યસ્થ મંડળ. ડાયરેક્ટ એટલે સીધા, ટેક્સ એટલે કરવેરા, સેન્ટ્રલ બોર્ડ એટલે મધ્યસ્થ મંડળ. તો આવકવેરા ધારાને વહીવટ અને અમલ કરવાની આ સર્વોચ્ચ અધિકૃત સંસ્થા છે. સર્વોચ્ચ સંસ્થા છે આવકવેરાનો અમલ કરવાનો, વહીવટ કરવાનો, કે કાયદા ઘડવાનો, કે કાયદાનો અમલ કરાવવાનો વગેરે વગેરે. જે મધ્યસ્થ સેન્ટ્રલ ગવર્મેન્ટના જે સરકાર છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, મધ્યસ્થ સરકાર છે, એ નાણાં ખાતા સાથે સંપર્કમાં રાખીને પોતાની કામગીરી ભજવે છે. આ બોર્ડની સ્થાપના 1963ના સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટથી રચવામાં આવી છે. આ બોર્ડમાં એક ચેરમેન હોય છે, 6 સભ્યોનું. આ યાદ રાખો. આ બોર્ડ ક્યારે બન્યું? 1963. સેન્ટ્રલ બોર્ડ 1963ના સેન્ટ્રલ બોર્ડ રેવન્યુ એક્ટથી રચવામાં આવી છે. 1963માં તેની સ્થાપના કરવામાં આવી છે. તેનું કામગીરી નાણાં પ્રધાનના સંપર્કમાં રહીને કરવાની છે. જે નાણાં પ્રધાનના હાથ નીચે સૌથી પહેલાં સંસ્થા આવે છે. તેમાં એક પ્રમુખ હોય છે, બાકીના એટલે કે એક ચેરમેન હોય છે, બાકીના 6 સભ્યો હોય છે. આ બધું લખવાનું તમારે. કેટલા સભ્યો હોય છે, કેટલા ચેરપર્સન હોય, એક ચેરમેન હોય, 6 સભ્યો હોય. 1963માં સ્થાપના થઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ જે નાણાં પ્રધાન સાથે કામ કરે છે, સંપર્કમાં ડાયરેક્ટ સીધા એના સંપર્કમાં છે. તો આ બોર્ડની સ્થાપના કલમ 295 હેઠળ આવકવેરા અંગે જરૂર નિયમ ઘડવાની સત્તા છે. કોઈ પણ આવકવેરાનો નિયમો ઘડવાનો હોય, કાઢી નાખવાનો હોય, ફેરફાર કરવાનો હોય, સુધારા કરવાનો હોય, એને સર્વ સત્તા આ બોર્ડને જ છે. ઇન્કમટેક્સમાં કોઈ ફેરફાર કરવો હોય, નવો કાયદો કરવો હોય, કાયદામાં કોઈ ફેરફાર કરવો હોય, કોઈ કાયદો કાઢી નાખવાનો હોય, વધઘટ કરવાની હોય, તો બધી સત્તા આમને છે. આ યાદ રાખો. ઇન્કમટેક્સ ઘડવાની સત્તા અને અમલ કરાવવાની સત્તા આમને છે.
તેમજ કલમ 119 હેઠળ જ્યારે જરૂર જણાય ત્યારે આવકવેરા અધિકારીઓને હુકમ તેમજ સૂચના મોકલે. કોઈ પણ અધિકારીને એ હુકમ કરી શકે, તેને સૂચના મોકલે, પરિપત્ર મોકલે, એ બધાનો તેનો અમલ કરવાનો કમ્પલસરી જે તે અધિકારીનો હોય છે. જો કે ડેપ્યુટી કમિશનર અને કમિશનર ઇન્કમટેક્સ એ જે ન્યાય બાબતમાં છે એને એટલે કે વિવાદ અરજીઓ સાથે સુનાવણી અંગેની સત્તા ખલેલ પહોંચે તેવો હુકમ તેનો અમલ કરવાની સત્તા નથી. એટલે જે ન્યાયકી બાબતમાં છે એ નહીં, પોતાના વહીવટી બાબતમાં જે અધિકારીઓ તેને એ ડાયરેક્ટ એમને સત્તા છે કોઈ પણ પરિપત્રો, કોઈ પણ જવાબદારી, કોઈ પણ કામ સૂચના મોકલી શકે અને તેનો અમલ કરવાનો છે. આ બોર્ડ દ્વારા અપાતી આવી કોઈ પણ સૂચના અંગે બંને સંસદ સમક્ષ એની જાણ કરવામાં રજૂ કરવી પડે. એટલે કે આપણે જો સંસદની સમક્ષ અને રજૂ કરવી પડે, કોઈ પણ ફેરફાર કરવો હોય તો સંસદમાં એને પસાર કરવું પડે, એને નોટિફિકેશન કરવું પડે. એટલે કે રાજ્યસભા અને લોકસભા બંને સંસદમાં તેમની રજૂઆત કરવા જોઈએ. એ વિના એ આગળ કામગીરી કરી શકતું નથી. બોર્ડ જે તે કરે, ધારો કે ઇન્કમટેક્સમાં ફેરફાર કરે, ઇન્કમટેક્સમાં નવા કાયદા લાવે, એ બધા કાયદાનો અમલ કરવાની સત્તા ખરી, પણ એ કાયદો બરાબર છે કેમ તે લોકસભા અને રાજ્યસભા એટલે કે બંને સંસદમાં તેને રજૂઆત કરવી પડે. એ સંસદમાં રજૂઆત કરે પછી તેનો કાયદો આગળ થાય. ત્યાર પછી કોઈ પણ સંગઠને કંપની જાહેર કરવાની સત્તા ધરાવે છે. ત્રીજી વિગત, કોઈ પણ સંગઠન હોય એને એ કંપની જાહેર કરી શકે. નંબર 4, આવકવેરા ધારા હેઠળ તપાસ અને જપ્તીની કાર્યવાહી અંગે વાંધાઓ સાંભળવા છતાં કોઈ પણ આવકવેરા ધારા અંગે કોઈની જપ્તી કરી હોય, કોઈની તપાસ થતી હોય, એ અંગે જે કાર્યવાહી હોય તો તેને કોઈ વાંધા હોય, એને મુશ્કેલી હોય, એને તકલીફ હોય, તેમને તેની સાંભળવાની સત્તા પણ છે. નંબર 5, અમુક સંજોગોમાં પુનઃ આકારણી અંગેની નોટિસ મંજૂર કરી શકે. ધારો કે આકારણી કોને કહેવાય? આપણે જોઈએ આકારણી એટલે ઇન્કમટેક્સમાં તમે જે આવકનું માળખું હોય, તમારી જેટલી આવક હોય વર્ષમાં, તે આવકની આધારે તમારે જે ટેક્સ ભરવાનો થાય તેની જે ગણતરી કરવામાં આવે તેને આકારણી કહેવાય. ધારો કે આપણે ઘણીવાર ખોટી રીતે વધુ આકારણી હોય, આપણે ખોટો ટેક્સ વધારે ભરવાનો થાય છે અને આપણે કોઈ અપીલમાં ગયા હોય, આપણે આગળ રજૂઆત કરી હોય, તો એ રજૂઆત કે કોઈ પણ વિગત એને સાંભળવાની સત્તા છે. એને સાંભળે છે, એની કાર્યવાહી કરે છે. કોઈ વાંધો હોય તો આપણો વાંધો રજૂ કરી એને સાંભળવાની સત્તા છે. અમુક સંજોગોમાં પુનઃ આકારણી પણ કરી શકીએ કે ભાઈ એનો ફરીવાર આકારણી કરો, એને નુકસાન થાય છે અથવા એને અસંતોષ છે, તો એવા વ્યક્તિઓને ફરીવાર આકારણી કરાવી શકે છે. પેનલ્ટી રકમ જતી કરવાની અથવા ઘટાડવાની સત્તા પણ છે. કોઈ તેને કોઈ દંડ કેવો હોય, પેનલ્ટી હોય તો તેને રકમ ઘટાડી શકે અથવા જતી પણ કરાવી શકે. એ સત્તા અમને બોર્ડને છે, CBDT સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસને છે. આમ બોર્ડ જે સભ્યો કામ કરે તે પૈકી એક સભ્યો બોર્ડના પ્રમુખનો હોદ્દો સંભાળશે. રાજ્ય સરકાર તેની નિમણૂક કરશે. તેમની ભલામણ મુજબ ઇન્કમટેક્સ ઓફિસની નિમણૂક થાય છે. ઇન્કમટેક્સ ઓફિસની નિમણૂક આમની ભલામણથી થાય. એટલે ઇન્કમટેક્સ ઓફિસની મહત્વ એટલા માટે છે. અને છેલ્લું, કલમ 119 હેઠળ બોર્ડની એવી સત્તા છે કે કોઈ કે તે કાયદાના અમલ અંગે સર્ક્યુલર બહાર પાડી શકે, પરિપત્ર બહાર પાડી શકે અને તે કાયદાના અમલ સાથે સંકળાયેલા બધા અધિકારીઓ તેનું પાલન કરવા બંધાયેલા છે. સિવાય કે અદાલત આવા પરિપત્રનું પાલન કરવા બંધાયેલી. ત્યાં અદાલત એટલે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, એ બાજુ સંકળાયેલા વ્યક્તિઓ એને આવા કાયદાનું પરિપત્રનું પાલન કરવું જરૂર નથી. પણ પોતાના વહીવટ વિભાગમાં જેટલા અધિકારીઓ હોય ત્યારે તમામ અધિકારીઓને આ પરિપત્રનું પાલન કરવું કમ્પલસરી છે. તો આમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ કોને કહેવાય, તેમાં કેટલા સભ્યો છે, તેની કોણ નિમણૂક કરે છે, એની સત્તાઓ શું છે, તેની ઘડતર કોણ કરે છે, પેનલ્ટી જતી કરે, આકારણી ફરીવાર પુનઃ નોટિસ કરી શકે, તેને કોઈ કંપનીને કોઈ સંગઠનને કંપની જાહેર કરી શકે. આ બધું તે કામ કરી શકે. એને એક પ્રમુખ હોય છે, બાકીના 6 સભ્યો હોય છે જે નિષ્ણાત વ્યક્તિઓ હોય છે. એકાઉન્ટના, ઇન્કમટેક્સના, અર્થશાસ્ત્રીઓ હોય છે, કાયદાના નિષ્ણાત હોય છે. આ બધા જે મહત્વના વ્યક્તિ હોય જે એ 6ની નિમણૂક થાય, 7ની એક ચેરમેન, બાકીના જે સભ્યો એ નિષ્ણાત વ્યક્તિ હોય. કારણ કે એ નાણાપ્રધાન સાથે કામગીરી બજાવે છે, નાણાપ્રધાનની સાથે સંપર્ક રહીને આવકવેરાના કાયદા ઘડે છે, આવકવેરામાં ફેરફાર કરે છે, કાયદામાં ફેરફાર કરે છે, કાયદો ઘટાડી શકે છે, નવા શરતો લાવે છે. તો ઇન્કમટેક્સમાં જેટલા કાયદા હોય કાયદા ઘડવાની સત્તા એમને છે. તો આમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એ મહત્વનું છે. બરાબર જણાવજો.
તો આ જે ટૂંક આપણે કરી છે પહેલી ટૂંકમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ. થેન્ક યુ.